આજે હું કોણ? કૈલાસપતિ શિવ શંકર. કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. હારું બાપા, તમે આવ્યા ટાઢું જ પાડ્યું. નકા કેવું કહ્યું કે ઉપડું તું બોલ મહાદેવ મહાદેવ. અને મારા બાપ કાક લાંબીબાઈ ના બુસ્કટ પહેરતા જાઓ, આ ટાઈટું પહોંચે ફીરલું ઓરી જાઓ. જય ભોળાનાથ. નારિયેળ ખાતું હોતા પણ પોટકી વાયરી. હાલ તો દીકા. હે મહાત્મા, તમારા મંદિરમાં તપ કરતા, અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા. શું વાત કરો છો ભક્તરાજ? હા મહાત્મા. અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે સપનું આપ્યું. હા બાપુ. શું કીધું તમને સપનામાં આજે? કે હે ભક્તરાજ, હે રાજા અજમલ ભક્ત, તમે દ્વારકામાં જાઓ. તમને લાડવા ભાવે? અરે બાપુ, લાડવા કેને ન ભાવે? જો તમારે લાડવા ખાવા હોય હા તો તમે દ્વારકા જાઓ, હમણાં લાડવા લઈને આવું છું. કાઈ વાંધો નહીં ભક્તરાજ, તમે દ્વારકા આવો, દ્વારકા આપણા મીડા. બરોબર? કાઈ વાંધો નહીં બાપુ. કાઈ વાંધો નહીં. ચાલ દીકા. ત્યાં ક્યાં ભેગા થાવ બાપુ? ભેગા ક્યાં થાવ? હવે તમે દ્વારકા આવો, દ્વારકાની અંદર તમે એન્ટ્રી થાઓ ને એટલે મોટો ગેટ આવશે. ગેટની બાજુમાં જીઓનો ટાવરનો થાંભલો હે. ટાવરના થાંભલા એમ બે કરીને બેઠા છું. અરે બાપુ, ટાવરના થાંભલા તો ઘણા હોય, એમાં મારે તમને ક્યાં ગોતવા? ના 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 ના, એવું નથી. જીઓનો ટાવરનો થાંભલો એક જ છે, લાલ કલરનો. બાકી ટાવર છે પણ આખા આખા હે. એ લાલ કલરના થાંભલા અમે બેઠા છું. અને બાપુ ન્યા ન હોય તો એક 12 માળની બિલ્ડિંગ હે ને, એટલે બેઠા છું. એ તારા બાપની છે ઈ? એ 12 માળની બિલ્ડિંગ માથે પછી મારી નાખ્યો મોકરું મરાય. 12 માળની બિલ્ડિંગ મોટું લીધું કરિશ્મા કપૂર જેવું પાછો તો મેડમ ટાવરે મળ્યા. હા બાપુ. હું ગયું સરક ભરક ગયું. રમફો શું કરો? એવા કાશીને મારે કે ધીરાજના એ જાવા લાગ્યા પોકરણ કડને મજાર. કાશીને મારે કે ધીરાજના ભોળાનાથના તપ કરવા ગયા હતા તો શું કરીને આવ્યા સ્વામી? અરે સતી, ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા અને કીધું કે રાજન, તમે દ્વારકા જાઓ. દ્વારકાનો અધિપતિ કૃષ્ણ કનૈયો તમારા દુઃખ દૂર કરશે. પણ દ્વારકા જતા પહેલા 1.25 શેર ઘીના 4 લાડુ ને જળ જમનાની જાળી લેતા જજો. આવું ભોળાનાથે સપનામાં આવીને કીધું સતી. હા મારા નાથ, થોડા આરામ કરો તો હમણાં જો તમને 1.25 શેર ઘીના લાડુ બનાવી આપો. ભોલે સતી. સવા શેર ઘીના લાડુ બનાવો, એ ચોખાથી ઘીના લાડુ બનાવ્યા, એ પ્રભુને ધરી નથી સમજો નંદલાલાને. જડારે રમનાની
દીકરા બાપુજી હવે ટાવર નો થાંભલો આવી ગયો હા હવે કાય કરવી ના થાતી ના નહીં હે હા સાનો મણી ના બેહી જાવી ના હા. હમણે લાડવા વાળા આવી ના એમ. પછી બે ધીરે ધીરે લાડવા સાવવી ના એમ હા 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 લાડવા તાલમાં ખાવા હાય છે ઘોડીલો ગાયો ઘાવ છે આજે પૂરીને શાક ખાઈ ગયો લાગે એટલે